ગામના લોકો મોટેભાગે ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બરડ પાણી ગામની પ્રગતિ મહિલા સંઘની બહેનોએ કંઈક નવું જ કરી બતાવ્યું છે. આ ગામની બહેનો પોતાના ઘર આંગણે લીલીચાના છોડને ઉગાડે છે. આ પછી બધી પ્રક્રિયા જાતે જ કરી ટી બેગમાં પેકિંગ કરે છે અને તેનું વેચાણ કરે છે. આ ગામ રૂરલ ટુરિઝમની રૂપે પ્રચલિત થઈ રહ્યું છે. સાથે સાથે ગ્રીન ટી માટે પણ જાણીતું છે. પ્રગતિ સખી મંડળ આગાખાન સંસ્થાની મદદથી કામ કરે છે. આ લીલી ચા પેટ અને શરીર માટે સારી છે. કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. આ ચાની સાપુતારામાં અને બહાર પણ ઘણી માંગ થઈ રહી છે. આ બહેનો ગામડામાં રહીને કેવી રીતે સ્વનિર્ભર બની શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. કરતા હતા કે હવે અમને આ ચાયનું અમે કામ કર્યું છે. ચા અમારા આંગણામાં જ રોપીને અમે કાપીને સુકાવતા છે અને સુકાવીને ઘંટીમાં દળીને અમે આ पैकेट तैयार करता से। बहुत पहले से ही डांग जिले में लीली चाय के पत्तों का इस्तेमाल किया जा रहा है। उसी का टी बैग्स में और अच्छी सी पैकेजिंग बना के उन्होंने जो है मार्केट में ये लाया था। तो उसी में मैं उनकी मार्केटिंग और जो भी और मदद हो सकी मैं करता हूँ। तो जो भरतपानी गांव है ये टूरिज्म के लिए भी बहुत, रूरल टूरिज्म के लिए भी बहुत फेमस है। साथ ही यहाँ पे जितने भी प्रवासी आते हैं गांव में रहने का एक्सपीरियंस तो लेते ही हैं, साथ में जो बहनों द्वारा बनाए जा रहे प्रोडक्ट है उसकी भी बहुत डिमांड प्रवासियों में रहती है।